પત્રકાર જગદીશ મહેતા સામે જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે તેમાં ખંડણી અને કોપીરાઇટ્સની કલમ હેઠળ ગુનો નોંધાયો છે અને તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. આ મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા છે અને જે રીતે થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જગદીશ મહેતાએ દાવો કર્યો હતો કે તેમણે એક ટિપ્પણી કરી અને ટિપ્પણી બાદ તેમને સામે આ કાર્યવાહીનો સકંજો કસવામાં આવ્યો છે અને તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. પત્રકાર જગદીશ મહેતા સામે ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ખંડણી તેમજ કોપીરાઇટ્સની કલમો અલગ અલગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ફરિયાદ નોંધાયા બાદ તેમની મુશ્કેલીમાં તો વધારો થયો છે. સોશિયલ મીડિયા પર આ ઘટના ચર્ચાનું કેન્દ્ર પણ બની છે અને જગદીશ મહેતાના સમર્થનમાં પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. આ બાબતના સંદર્ભમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે. જે રીતે જગદીશ મહેતા પોતાનું પત્રકારત્વ કરીને લોકપ્રિયતા મેળવી રહ્યા છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક સરકારને આ વસ્તુ પસંદ ના આવી હોય તે પ્રકારની વાત જિગ્નેશ મેવાણીએ પોતાના નિવેદનમાં કરી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને થોડાક સમય પહેલાં જે કેવડિયામાં વડાપ્રધાન પહોંચ્યા હતા અને જે શબ્દનો ઉપયોગ થયો હતો તે વસ્તુ સરકારને પસંદ ના આવીને તેના કારણે આ ફરિયાદ થઈ હોય તેને લઈને જિગ્નેશ મેવાણીએ શું પ્રતિક્રિયા આપી તેમને સાંભળો. પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે. ખંડણી તેમજ કોપીરાઇટ્સની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. પણ વાત એવી છે કે જગદીશ મહેતાનો એવો દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જે તેમણે ટિપ્પણી કરી હતી થોડાક દિવસ પહેલા કેવડિયાના પ્રવાસને લઈને, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સરકારને આ વાત પસંદ નથી આવી એટલે તેમના પર આ ફરિયાદોના દોરની શરૂઆત થઈ છે. કઈ રીતે જોઈ રહ્યા છો પહેલા તો આ ઘટનાને? 1000% જગદીશભાઈની વાત સાચી છે. માણસ પણ એકંદરે સાચો છે. બેબાક બોલે છે, મગનું નામ મરી પાડીને વાત કરે છે, કોઈને ગાંઠતા નથી, અણુથી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે. અને છેલ્લા 1.5 વર્ષમાં રાજકોટ અને ખાસ કરીને આખા સૌરાષ્ટ્રમાં એમની રીલ્સ અને વિડીયોઝ જે પ્રમાણે વાયરલ થયા છે, ભાજપની ધોલાઈ કરતા, ભાજપનું વાસ્તવિક ચરિત્ર ગુજરાતની જનતા સમક્ષ એક્સપોઝ કરતા, એના પગલે બહુ દિવસથી જગદીશભાઈ ક્યારે લાગમાં આવે છે એવી રાજકોટ પોલીસ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર રાહ જોઈને બેઠા હતા. અને ક્યારનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. આવું હું એટલા માટે કહું છું કે જયારે રાજકોટ અગ્નિકાંડના વિક્ટિમ્સ માટે લાલજીભાઈ, પાલભાઈ અને હું 28 દિવસ એક ધારા રાજકોટ રહ્યા અને લડ્યા, આખા પ્રકરણ દરમિયાન પણ જગદીશભાઈએ અમારી તરફેણમાં ખૂબ વિડીયોઝ બનાવેલા. એટલે બહુ તટસ્થ રીતે બોલતા હતા કે આ માણસો સોલિડ લડી રહ્યા છે. અને ત્યારથી રાજકોટના પત્રકાર મિત્રો કહેતા કે ક્યાંક ને ક્યાંક ભાજપ અમને ટાર્ગેટ કરશે, કોઈક ને કોઈ કેસમાં લપેટશે. અને તમે પણ જગદીશભાઈને પર્સનલી ઓળખો છો, હું પણ ઓળખું છું, આપણે બધા જાણીએ છીએ. ખંડણી ઉઘરાવે માણસ, તમે શું વાત કરો છો? એટલે બે હનન કરી એમના વિડીયોઝ અને રીલ્સ જોનારા વર્ગને ડાઉટ પેદા કરવો જગદીશભાઈ માટે, એમના માટે કન્ફ્યુઝન પેદા કરવું, એમની ક્રેડિબિલિટી ખરાબ કરવી, આ સરકારનું ઇન્ટેન્શન છે. મારી પર મોલેસ્ટેશનનો, છેડતીનો કેસ આસામ પોલીસે કર્યો. કેમ? તો કે મારા જે સમર્થકો ચાહવા વાળા છે એને મારા વિશે ડાઉટ પેદા થાય. એ ડાઉટ પેદા થાય તો પછી અમે જે બોલીએ જવા દો ને, બે તો આવો માણસ છે. એટલે તમારી ક્રેડિબિલિટીને ખતમ કરવા માટે તમારું કેરેક્ટર એસેસિનેશન, ચરિત્ર હનન કરતા હોય છે. એટલે આ જગદીશભાઈનો ખંડણીનો કેસ છે જગદીશ મહેતા ઉપર કરેલો. એ બેસિકલી એમના કેરેક્ટર એસેસિનેશન, ચરિત્ર હનનની એક નિર્માલ્ય ઘટના છે. અને રાજ્યના ગૃહમંત્રીના આશીર્વાદ વિના અને રાજકોટ પોલીસ કમિશનર શ્રીની મીઠી નજર વિના હું નથી માનતો કે રાજકોટ પોલીસ આવું કૃત્ય કરે. રાજકોટ પોલીસને આપના માધ્યમથી હું તો ચેલેન્જ આપું છું કે રાજકોટ પોલીસ કમિશનર, રાજકોટ કલેક્ટર કચેરી, રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની 2 કિલોમીટરની ત્રિજ્યામાં સેંકડો જે દારૂના અડ્ડા ચાલે છે બંધ કરીને બતાવો ને. હા, તો રાજકોટ પોલીસ તોડ નથી કરતી? રાજકોટ પોલીસ એક્સટોર્શન નથી કરતી? રાજકોટ પોલીસ બધાને નગ્ન કરીને ક્રાઇમ બ્રાન્ચમાં મારતી નથી? રાજકોટ પોલીસ માનવ અધિકારનો ભંગ નથી કરતી? રાજકોટ પોલીસ એમડી ડ્રગ્સમાંથી નથી કમાતી? રાજકોટ પોલીસ માઇનિંગ માફિયા, લેન્ડ માફિયા, રિયલ એસ્ટેટના માફિયાઓ જોડેથી તોડ નથી કરતી? બધું જ કરે છે.
તો જે માણસ સત્તાની સામે સવાલ પૂછે છે એને કેમ ટાર્ગેટ કરો છો? તમારામાં બહુ પાણી હોય, રાજકોટ પોલીસને મારી ચેલેન્જ છે નવજીવનના માધ્યમથી, કે તમારામાં બહુ પાણી હોય તો ગુજરાતના કોઈ એક કોર્પોરેટ કંપનીના માણસ, એક બિઝનેસ ટાઇકૂન, કોઈ ભારતીય જનતા પાર્ટીના એક કેબિનેટ મિનિસ્ટર સામે એફઆઈઆર કરીને લઈ જાઓ ક્રાઇમ બ્રાન્ચમાં, હું જોઈશ. જિગ્નેશભાઈ, બીજો સવાલ એવો હતો કે અમરેલીમાં જ્યારે દલિત નેતા સામે ભાજપના નેતાએ અભદ્ર વર્તન કર્યું, ગાળાગાળી કરી, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે પોલીસના લોકો હતા તેમણે ફરિયાદ નોંધવામાં આટલી વાર કરવી પડી કે દલિત સમાજના આગેવાનોને મેદાને આવવું પડ્યું? એમ 50 મીટરમાં 500 મીટરમાં આ લોકો પોલીસ વાળા કઈ નથી કરતા. દર વર્ષે એવરેજ 150 એફઆઈઆર તો લડીને મારે કરાવવી પડે છે. મારો જો રેકોર્ડ છે, અમે સ્વાભિમાન નામની જે હેલ્પલાઇન લોન્ચ કરી એમાં છેલ્લા 1.25 વર્ષમાં 150 એફઆઈઆર અમે કરાવી છે, રાઈટ. અને આ તો બધી સામાન્ય મેટરો, કોર્પોરેટ કંપનીના માલિકો, બિઝનેસ ટાઇકૂન્સ, ઉદ્યોગપતિઓ, આઈએસ આઈપીએસ ઓફિસરો, એમપી એમએલએ મિનિસ્ટર સામે ગુનો દાખલ કરવાની વાત આવે, આમની ઓકાત છે રાજકોટ પોલીસની કે ગુજરાત પોલીસની? તળિયા ચાટું છે સત્તાધારી પાર્ટીના, તળિયા ચાટું છે. એક નંબરના નિર્માલ્ય, સ્પાઇનલેસ ને કરપ્ટ ટુ ધ કોર માણસો છે. આમની શું ઓકાત છે? અંદર ખાને આમની પત્ની વસતી હશે એમની પર. હા, એમ ભવિષ્યમાં એમના બાળકોને લોકો હાથ ઉડાવશે કે તારા બાપમાં વજનદાર માણસો સામે ગુનો દાખલ કરવાની ત્રેવડ નથી, જગદીશ મહેતા પર એફઆઈઆર કરતો તો તારો બાપ, આવું કેશે? હા, ખૂબ ખૂબ આભાર. પત્રકારોને, આરટીઆઈ એક્ટિવિસ્ટોને, સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવાના બદલે કાયદો અને વ્યવસ્થા જળવાય એવું કરો, એટલી જ મારી સલાહ છે. આપણે સાંભળ્યો તો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. તેમણે રાજકોટ પોલીસને ચેલેન્જ આપી છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તેને બંધ કરાવી બતાવે. આ બાબતના લઈને હવે આગામી સમયમાં કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.